કડવું છે પણ સત્ય છે। નંબર 1, જે વ્યક્તિને સાચું બોલવાની બીમારી હોય છે તે વ્યક્તિ જીવનમાં ક્યાંય પણ એડજસ્ટ નથી થઈ શકતો, ના સમાજમાં, ના પરિવારમાં, ના ही ઓફિસ કે રિશ્તેદારીમાં। વાત કડવી જરૂર છે પણ સાચી છે। નંબર 2, એકવાર કોઈ વ્યક્તિ પરથી વિશ્વાસ ઉઠી જાય તો પછી તે વ્યક્તિ ઝેર ખાય કે કસમ, કોઈ ફરક નથી પડતો। આ વાત કડવી વાસ્તવિકતા છે। નંબર 3, વાત બહુ કડવી છે। એક મર્દ બહુ જ આસાનીથી કહી દે છે, પત્ની તો બીજી કે ત્રીજી પણ આવી જશે, પરંતુ ક્યારેય પત્નીના મોઢે સાંભળ્યું નહીં હોય, કેમ કે તે માત્ર તમારી જ પત્ની બનીને રહેવા માંગતી હોય છે। નંબર 4, દોસ્તો, પૈસો એ સાબુ છે જે આજના જમાનાના કેવા પણ દાગ હોય તો પણ આસાનીથી ધોઈ નાખે છે। આ કડવી હકીકત છે। નંબર 5, કઠોર સત્ય છે। મિત્રો, છોકરીને પસંદ કરવામાં આવે છે સુંદરતા અને દહેજ જોઈને, બાકી તો સંસ્કાર અને ગુણ તો લગ્ન પછી જ જોવામાં આવે છે। નંબર 6, જીવનની સત્ય હકીકત, પત્તાનું જોકર અને પોતાઓની ઠોકર અક્ષર જીવનની બાજી ફેરવી નાખે છે। નંબર 7, દોસ્તો, જ્યાં સમજદાર બનીને ખુશિયા લૂંટાઈ જાય ત્યાં તો મૂર્ખ બનીને જીવવામાં જ ફાયદો છે। નંબર 8, કડવી સચ્ચાઈ, ખોટું હોવા છતાં ખોટું ના હોય તે છે પુરુષ, અને જે સાચી હોય તો પણ એક ખોટી તે છે સ્ત્રી। નંબર 9, જ્યાં સુધી કોઈ વાતની પૂરી જાણકારી ન હોય ત્યાં સુધી મૌન જ રહેવું જોઈએ, કેમ કે અધૂરો સત્ય જૂઠથી પણ વધારે ખતરનાક હોય છે। નંબર 10, લોકો બીપીના કારણે, બીપીના નામે નમક ખાવાનું મૂકી દે છે, શુગરના નામે મીઠાઈ ખાવાનું બંધ કરી દે છે, પણ ક્યારેય ભગવાનના ડરથી કોઈને નીચો દેખાડવામાં કે કોઈના હકનું પચાવવામાં ક્યારેય પાછળ નથી રહેતો। મિત્રો, આ વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરી અને અવશ્ય જણાવશો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો જોવા માટે ધન્યવાદ।